જો આજ છે માતાજીની પૂનમ અને અમે ગઈકાલે આવી ગયા હતા. પૂજાની તૈયારી થઈ ગઈ છે અને અહીંયા ચા નાસ્તો આવી ગયો છે. હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારા મસ્ત મજાના બ્લોગમાં. તો સવારના 7:30 થઈ ગયા છે અને જો આપણે ભાગ માતાજીના દિયાબત્તીને એવું થઈ ગયું છે. તો બધાને જય માતાજી, ઓમ નમઃ શિવાય, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં ને? તો હું પણ એકદમ મજામાં છું ને આશા રાખું છું કે તમે બધા પણ એકદમ મજામાં છો. તો જો અહીંયા ચા નાસ્તો આવી ગયો છે, તો થોડી વાર પછી કરશું નાસ્તો. તો જો બધા નાસ્તો કરવા બેસી ગયા છે. ડબ્બા લઈ ગયા આપણે. તો ચાલો બધા નાસ્તો કરવા. જો આજ તો ધ્રાંગધ્રાથી આવ્યા અને આજ બીજો દિવસ છે. આજ તો જો ઘરે ગમતું નથી બહુ, માણસોમાં જઈને આવ્યા ને તે કંટાળો આવે, પણ કામ એટલું બધું છે ને તે ટાઈમ જતો રહે, વાંધો નથી થતો, પણ આમ ના ગમે. ચાલો નાસ્તો કરવા. જો નાસ્તામાં છે પનાલાની ભેળ, અમારા ધાંગધ્રાની ફેમસ. બતાવો ને ઝીણા ગાંઠિયા. અમારે પનાલાની ભેળ છે, અમારા ધાંગધ્રામાં ફેમસ. અને આ ઝીણા ગાંઠિયા, ગરમા ગરમ ચા. ચાલો નાસ્તો કરી લઈએ પછી મળે. તો નાના નાના ઉગી ગયા છે મસ્ત મજાના. આયા હે ને કોકે અમે આવ્યા ને તો ખોદી નાખ્યું એવું લાગે છે. નકર મસ્ત ઉગે કે બિલાડી આવી. થોડોક આછો તાપ નીકળો તમને અમારે બતાવો. સ્ટેન્ડ મસ્ત ધોઈ કાઢ્યું છે, તપી જાય ને એટલે મૂકી દેશે. શું કરે ભાઈ? દાદાને ચા કાઢે છે. દાદાને નાસ્તો. લાલજી મહારાજ જમી છે. જો કાંદો. આ તો બધા ઉતાવળમાં કાનુડાને પ્રસાદ એનો લીધો. હા, એ દાદાને દઈ દેજે. તો જો ચા નાસ્તો કરી લીધો છે. જો કપડાનો ઢગલો પડ્યો છે, ધોશું હવે ધીરે ધીરે બધી સાડીઓ. કાલ તો એક મશીન ભરીને કપડાં ધોઈ નહીં ખાતા. જો હા, ઢગલો આખો પડ્યો છે. અહીંયા પડ્યો છે, બધા ધોવાના. તો જો તો કપડાની ધાણ કાઢી છે. કાલ પૂનમ હતી ને એટલે કાલ ધોયા નહીં, અને કાલ બધું ઘર સાફ કરવાનું 2-4 દિવસ નહોતા ને, ઘર સાફ કર્યું એટલે કંઈ કર્યા નહીં. હજી ખુરશીઓ, 2 ખુરશી ભરી હતી, હજી આટલા પડ્યા છે. આ બધા મશીનમાં ધોવા નાખવાના છે. આ બધા મશીનમાં નાખવાના છે. આ 2 ખુરશી ભરીને તો ધોવાના છે. એક આખું મશીન ભર્યું છે. ચાલુ કપડાં ને અમુક ભીંસ ના હોય ને મશીનમાં નાખવાના છે. જો અહીંયા હજી થપ્પા પડ્યા છે. બ્લાઉઝ બધી સાડીઓ ઉપર છે ને, જગ્યા જ નથી રહી. જોડતા અહીંયા નહીં ખાસ એક સાડી નીકળવા મૂકી છે. ગ્રીન તો એટલી લાંબી છે ને કે 3 ઓળા વાળા ને ત્યારે માંડ ઉપર નીચે નાખું તો છેક દરવાજે નડી જાય છે. યલો સાડી સમાઈ ગઈ. ચાલુ પહેરા છે આખું ધાબુ, હજી તો ઉપર પહેરું છે. ત્યાં અહીંયા દરવાજા ને પાણી થઈ ગયું બધું. તો ચાલુ હવે બાકીના ધોઈ કાઢશું ને ઉપર રહીશ એટલે બધું. તો આજ તો છે ને કપડાં ધોવાડે છે. કપડાં ધોવાનો દિવસ છે આજે. તો બધી ઘાણ કાઢી જ નાખી છે, પૂરી જ કરી નાખી. રોજ કોણ હેરાન થાય? બધા પૂરા કરી દેવા છે. તો ચાલો ધોઈ લઈએ પછી મળીએ. ફાઇનલી બધા કપડાં ધોવાઈ ગયા. ખુરશીઓ ભરી હતી બધી, અને જે બીજા હતા ને એક આખું મશીન ભરીને તો આમાં નહીં પાણી નીકળવા માંડ્યું છે. મશીન ભરીને છે આમાં. જો કચરો નાખવાનો જવાનો, મેં કીધું હું અહીંયા રાખ્યો તો
કચરાવાળો આવે ને તો નાખી દેવાય. અને ઉપરથી ધાબા ઉપર ફૂંકવા એટલે કંઈ નીચે આવતે તો જતો રહે. જો કપડાં ધોઈ ગયા બધા હતા ને ઉપર નાખી દીધા. અહીંયા ધોઈને નહીં ખા એટલા ધોયા જ કપડાં છે. ચણીએ તો પછી જો અહીંયા નાખીએ. આટલા કપડાં ધોયા જ. ચાલો હવે નીચે જાશું. કપડાં સૂકવી દીધા છે. રસોઈ બનાવશું. આજ તો જાગુન ત્યાં જમવાનું હતું એટલે કંઈ રસોઈ બનાવવાની નહોતી અને ટિફિન લઈ નહોતું જવાનું હતું. ચાલો સેવ ટમેટાનું શાક ને રોટલી કરવાની ઈચ્છા છે, કરી નાખીએ. ચાલો થોડીક વાર બેસું પછી કરી નાખીએ. ત્યાં સુધી ઓલા મશીનના કપડાં ધોઈ જાય પછી સૂકવી દે. અમે જો 4-5 દી બહાર ગયા ને પાણી છાંટીને ગયા હતા તોય જો ઝાડવાની હાલત જો કેવી છે ગઈ. ગયા જો પીળા પાંદડા, એકદમ પીળા પાંદડા થઈ ગયા. પડીને ત્યાં પડી ગયા. કેટલા પીળા પાંદડા. હા મસ્ત લીલા હતા, પીળા પીળા. હાલ જ પાણી નાખ્યું બધામાં, બધું પાણી શોષાઈ ગયું. પીળા કાઢી નાખવા પડે નહીં તો શું ને ઉગે નહીં. આમ કરીને એટલે ખરી ગઈ. જો આમાં ટમેટી ઉગી હતી પણ ટમેટાનું ઝાડ ઉગ્યું છે પણ કંઈ ખાતા નથી. ખબર નહીં જો સુકાઈ ગયું. અમે ગયા એમાં બધું સુકાઈ ગયું. ઝાડ કેવું થઈ ગયું, બળી ગયું છે તાપનું. છે ત્યારે પાણી નાખ્યું છે થાય તો મસ્ત નાના નાનું ફૂલ આવે છે મસ્તીનું. અહીંનું ઉગ્યું હશે. જો અમારા ધાણા મસ્ત થઈ ગયા છે. થાય દીદી હાચા હરખા છે. નાના આવ્યા છે, એનો શેપ આવવા માંડ્યો છે. કેવા મસ્ત લાગે, નેચરલ એકદમ મસ્ત. તુલસી માતા. ચાલો હવે નીચે જઈશું. વાડી બાડી ફેરવવા આવવું પડશે થોડીક વાર, કેમ કે તાપ ફરતો રહે છે. મારા વાળ જો ઉડવા લાગે બરાબર. જઈશું ને પપ્પા શું કરે છે જોઈએ. સૂઈ ગયા લાગે છે. ચાલો નીચે આવી ગયા. જો અમારે ચકલા કેવું બગાડ નાખે છે. પેપર રાખવું પડે છે. આવું પેપર રાખવું પડે છે. આવું બધું ઊંડું કરી નાખે. ઉપર છે ને માળા કરેલું છે, જો દેખાય છે. એમાં છે ને બગાડ જ કરે છે. કચરાવાળા ભાઈ તો જતા રહ્યા. કચરાની ડોલ પાછી લઈ જાય તો શું. જો આપણે આવી ગયા છીએ રસોડામાં. બહાર કમ્પ્લીટ વાગી ગયા. અમારે છે ને 10 મિનિટ આગળ છે ઘડિયાળ. 5 મિનિટ બેસજો ખાલી પછી બનાવ્યા મોંડું. ચાલો ઘડીક બેસી જશું પછી વિડીયો એડિટ કરવાના.
જે આપણે મસ્ત મજાની રોટલી થાય છે અને આપણે સેવ ટમેટાનું શાક બનાવ્યું છે. મસ્ત છે, મસ્ત રોટલી થાય છે. એને જે પપ્પાની થાળી તૈયાર થઈ ગઈ છે. ચાલો પપ્પાને જમવા ઉપરથી બોલાવી આવશું. કાનુડાની શાક પણ ઠંડુ થઈ ગયું છે. કાનુડાને ધરી દેશું. મશીન એ થઈ ગયું છે. કપડાં ધોઈ ગયા છે, બંધ થઈ ગયું છે. નવા કપડાં બધા ધોઈ કાઢ્યા. આપણે મશીન ભરાઈ ગયું. ઘરના કપડાં બીજા હતા. ચાલો કપડાં જેન્ટ્સને બધા અમે નાખી. ચાલો હજી આ બધા સૂકા જવાના છે તો ઉપર સુકાઈ ગયા એ જોઈ લઈએ ને પછી સૂકવી દઈએ. તગારો ભારે કપડાં આપણે સુકાવા જવાના. તગારો ભરાઈ ગયું કપડાને. તો ચાલો પપ્પાને જમવા બોલાવતા આવીએ ને સુકવતા આવીએ. ચાલો અમારા દાદા રે ને જારી કરતી હતી ને તો ફૂલી જ નથી રહેવા દેતા, બંધ કરી દે ફૂલો જાતે જાતે. કપડાં હવે સુકાઈ ગયા છે. તડકો ફૂલ આવી ગયો. સાડી ઓન કલર ઉડી જાય નકર. ચાલો લઈ લઈએ. મસ્ત એના સુકાઈ ગયા લાગે છે. ચાલો લઈ લઈએ. ચાલો હવે કપડાં લઈ લઈશું અને બીજા સૂકવી નાખશું. સાડીઓ નીતરી ગઈ સરસ. જો પપ્પા શું કરે છે જોઈએ. જો પપ્પા આવે છે નીચે. એને જમવા દઈ દઈએ. થોડુંક જમતા થાય ત્યાં સુધીમાં કપડાં સુકાઈ આવીએ. ઢગલો લઈ લીધો છે તગારો. હા બહુ તાપ છે. ચાલો ફટાફટ સૂકવી દઈએ. જઈએ પેલા તો છે ને બધા ઉતાર લઈએ. જો ફાઇનલી બધા કપડાં લઈ લીધા છે. જો ઢગલો કર્યો છે. એવડો મોટો ઢગલો કર્યો ને બીજા જો અહીં સૂકવ્યા છે. બસ બધું ધોઈ ગયું. થોડા ભીના છે તે આ સાઈડ લઈ લીધા બધા એક સાઈડ. અને બીજે જો મશીનના કપડાં બધા ધોયેલા. બીજા જો અહીંયા ધોઈ નાખ્યા અહીં સુધી. બીજા અહીંયા સૂકવા. બે કુર્તા રહેવા દીધા ને એક ચણિયો રહેવા દીધો. એ બાજુ તાપ વધારે હતો ને બીજા બધા અહીંયા સૂકવી દે. આજે બધા પૂરા કરી નાખ્યા ધોઈ કાઢ્યા. ખબર નહીં કેટલા વાગી ગયા. ચાલ કપડાનો ઢગલો લઈને આવી ગયા છીએ. દરવાજો બંધ કરી દઈશું. એને આગળ ગેલેરીમાં સૂકવા છે. જોઈ લે સુકાઈ ગયા કે નહીં. પછી બાથરૂમ ધોઈ લઈએ, જમી લઈએ. જો વાગ્યા 2 વાગી ગયા છે. હજી થોડીક વાર રહીને પાછું ઉપર જવું પડશે. થોડા બ્લાઉઝ ભીના હતા ને અહીંયા આટલા સુકાય. જો એટલા સુકણા એટલા લઈ લઈએ. ચાલ કપડાં હજી થોડાક ઠંડા નથી. થોડાક ભીના છે ને થોડાક ઠંડા તો રહેવા દઈશું થોડીક વાર. આટલા સુકાણા એટલા લઈએ. સુકાવા દઈશું. બધા નાખી દીધા સુકાવા. ચાલો તમે બધા લગ્નમાં જાઓ ત્યારે તમારે કેટલા કપડાં થાય? તમારે આટલા થઈ જાય છે ભેગા?
પહેલાં તો બે સાડીમાં થઈ જતું, હવે તો પીઠીનું અલગ, ગોત્રીજાનું અલગ, ગરબાનું અલગ, લગ્નનું અલગ, માંડવાનું અલગ. ને જો મારું પ્લેટફોર્મ હજી એમને પડ્યું છે. ચાલો જમી લઉં, પછી વિડીયો એડિટ કરવાનું છે. આજ છે ને હવે એકલી જ છું. પપ્પાએ જમી લીધું ને એ ઉપર વહેલા વયા ગયા, જમી સૂઈ ગયા. અને મને છે ને એકલા જમવાનું ન ફાવે, એટલે થોડુંક અઘરું પડશે ખાવાનું. ભૂખ તો લાગી છે, કપડાં ધોઈને તોય ખાવાનું મન થતું નથી. કોઈ હોય ને તો મજા આવે, હા એકલા ન ભાવે. હું વિચાર કરું છું ખાઉં કે ન ખાઉં. ફોન કરું કોઈ આવવાનું હોય તો ઠીક છે, નહીં તો ખાવું તો પડશે. સારું ચાલો બેસી ગયા છીએ. કોઈ છે નહીં પણ હવે જમવું તો પડશે. કપડાં ધોઈને ભૂખ લાગી છે. એકટા ફાવશે નહીં એટલે કોકને વિડીયો કોલિંગ કરું, બેનને કે કોકને, પછી જમું. તો ચાલો આજે કંઈક મેળ પડે એવો લાગતો નથી, જમી લઈએ. તો ચાલો તમે બધા જમવા, મારી યુટ્યુબ ફેમિલી. આ શબ્દ હું પહેલી વાર બોલી. તમે એક ફેમિલી જ છો ને મારા. સારું ચાલો તો જમી લઈએ. ચાલો બધા જમવા. જો સેવ ટમેટાનું શાક, રોટલી, ભાખરી, અથાણું. તો જો જમી લીધું છે ને પાછું એક ઉપર રાઉન્ડ મારી આવશું. કપડાં સુકાણા એટલે લેતા આવીએ. નવા છે ને એટલે ઉપર નીચે કરવું જ પડશે. કલર વયો જાય એટલે નીચે છે ને સુકાતા નથી. ચાલો પાછો એક રાઉન્ડ મારતા આવીએ. 3 વાગ્યા છે. મસ્ત પવન છે, જે કપડાં જવડી. ચાલો સુકાઈ ગયા લાગે જી, થોડાક ભીના છે એમ કાંઈ છાયે છે ને એટલે. ચાલો જેટલા સુકાણા એટલા લેતા જઈએ, પાછા આવશું. બીજું તો શું, ત્રીજી વાર આવી. ચાલો બોલો, આટલો તાપ છે ને તો કાંઈ સુકાણું નથી. વળી પાછા ફેરવા બધા. જો ચાલો પાછા આવશું. આમ તાપ લાગે છે ને આમ કપડાં નથી સુકાતા, ખબર નહીં કેમ. ચાલો તો જો 4:45 થવા આવ્યા છે. અમારે 10 મિનિટ આગળ છે એટલે 5:45 ને 5 થઈ. ચાલો હવે કપડાં સુકાણા એટલે લઈ લઈએ. સવારના ધોયા છે પણ તાપ એટલો બધો નથી આવતો. થોડાક તો તોય હજી ઠંડા છે, પણ હવે તો ઠંડક થવા લાગી તો ઓર ઠંડા થઈ જશે એટલે લઈ લઈએ. ઉપરથી લઈ આવશું હવે, નહીંતર છે ને ઠંડા થઈ જશે બહુ જ. ચાલો તો ઉપર જઈને લઈ આવીએ. તો જો ફાઇનલી બધા કપડાનું પોટલું લઈને આવી ગયા છે. જો આખો મોટો બેડ ભર્યો છે. હજી કપડાનું કામકાજ પૂરું થઈ ગયું ધોવાનું. હવે હંકેલીને મૂકવાના છે. તો હંકેલવામાં મને લાગે 1 કલાક હોઈ જાય. હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારા મસ્ત મજાના બ્લોગમાં. તો જો આજે બ્લોગ ચાલુ કરવાનું જ રહી ગયું, કેમ કે આજ મોડું થતું હતું અહીંયા.
આનું બારનું બેસવું છે એટલે ત્યાં જવાનું છે. તો ફટાફટ જો અમે રસોઈ બનાવતા હતા. પહેલાં 11 વાગે જવાનું નક્કી કર્યું હતું, હવે કે બધા કે 10:30 જશું. તો આજે તો જો અહીંયા રસોઈ રોટલી થઈ ગઈ છે. હવે રોટલી બનાવી દીધી આજે ફટાફટ. અને અહીંયા જો મેં દાળ અને શાક બનાવી દીધું, ભાત બનાવી દીધું. દાળ ઉકળી જાય ને લીંબુ નાખવાનું છે. જે મશીન ચાલુ થઈ ગઈ છે અમારે. ત્યાં તો મશીનમાં જ ધોઈ કાઢ્યા મોડું થયું. કાલનું છે જો આજ પિંકો અમારો ગયો નથી અને એ શું કરે છે જો છૂતો છે. તો જો 10:30 થઈ ગયા છે. ચાલો હવે ધીમે ધીમે તૈયાર થઈ જશે. તો જો અમે જાઉં છું બેસવામાં અનુવાસીને. જો રસોઈને એવું થઈ ગયું છે, બધું મૂકી દીધું આવે છે. ત્યાંથી એમનો ફોટો છે. તંદીના જોવાની નિંજા ટેકનિક છે ને વિસ્તાર સાંજે છે ને ભજન ને એવું બધું રાખ્યું છે એટલે જવાનું છે. તો હવે જઈને અત્યારે કપડાં બદલાવશું ને જમી લેશું. આઈને કપડાં બદલાવી લીધા હવે જો. અને આજે છે શનિવાર અને તારીખ છે 6 તારીખની શનિવાર છે. આ વિડીયો હું કઈ તારીખે મૂકું એ નક્કી નથી, કેમ કે હજી આગળના વિડીયો બાકી છે મૂકવાના. એટલે કોઈ એવું ન કહેતા કે ઘણા ટાઈમથી એ તો વયા ગયા છે. દાદા જમી બેઠા છે. જો બધાએ જમી લીધું. જમીને પાછી આમ બપોરના વાગ્યા 2. વાપસ ગઈ અગર તારી કોઈ પણ આધી વ્યાધિ ઉપાધિ લઈ અને હાથ સમંદરમાં ઘા કરી દઉં. હજી હું બેઠો છું. 50 લીટી 1000 લીટી લખવા આ છે ને પછીના દિવસનો વિડીયો છે. રાતે ભજન કરીને આવ્યા ને તો મેં કન્ટિન્યુઅસ જોઈન્ટ કરી દીધો છે, કેમ કે પછી બહુ મોડું થઈ જશે મૂકવાનું. બીજા બહુ બધા વિડીયો ભેગા થઈ ગયા છે એટલે મમરા વઘારાય છે. નીકળો નતો મમરા આટલામાં હમાઈ ગયા મમરા. ઓછા તમને ખાખો નહીં, ક્વોન્ટિટી ઓછી થઈ ગઈ લાગે. નકર આખો તગારો ભરાઈ જાય તો તમ છે નાની કથરો ભરાઈ ગઈ. આ છેલ્લું ઘણા ઓછા થઈ ગયા નહીં ક્વોન્ટિટી. 400 ગ્રામ જ છે ખો ખબર નહીં. હા ઓછા થયું જોઈને જ કહી દઉં. 500 ગ્રામનું નથી, 500 ગ્રામ તો વધારે. હા 400 ગ્રામ જ છે. જો આવી 400 ગ્રામ દેખાય. 400 ગ્રામ 70 રૂપિયા 400 ગ્રામ મમરા. તો ભાવે હતું સોનાના ભાવની જેમ મમરાને ભાવ વધે. હા ચા બને છે, મમરા વઘારા છે. હવે નાસ્તો કરવા બેસતું. આજ તો જો હજી અડધા નાવા જાય છે. અરે યાર આ બાજુ ક્યાં ઉતરી ગયું બધા જો બતાવે. જો ચા થઈ ગઈ છે ને ચા પાણી પીશું. અડધા નાવાનું બાકી છે. 2 જણને હું પપ્પા નાના 3 નાઈ દીધું. અત્યારે માથામાં રોજ હોય ચાંદ લાયકથી જતા રહે. ઊભી રહી જા. વ્હાઈટ કલર રોજ આવી જાય. હા નાયો એમ લાગે કે ઓલું કાચકા વાસણ ભરાઈ જતું હશે બાળક. જો પિંકો મારો હુત્તો છે હજી. જો ગમગોર અંધારો કરી કઈ દેખાય. આટલા વાગ્યા છે સવારના. જો અહીંયા આ રૂમમાં કેટલું અંધારું લાગે. બધું બંધ છે. તો ચાલો પૂજા કરી લઈશું પહેલાં. મસ્ત મજાનો તાપ દેખાય છે બહાર. કેવો મસ્ત તાપ આવી ગયો છે.
તો જો સવારના 10:30 થવા આવ્યા છે ને તાપ એને લીધે દેખાતું નથી. તો જો સવારના 10:30 થવા આવ્યા છે ને આપણે જો દાળ ઢોકળીનો પ્રોગ્રામ છે. ઢોકળીનો લોટ બાંધો ને થોડોક તેલ નાખવાનું, થોડુંક મોણ નાખશો ને તો તમારે દાળ ઢોકળી છે ને અંદર નાખશો ને તો એકબીજા સાથે ચોટશે. લોટ નાખવા પહેલાં થોડું પાણી ઉકળવા મૂકી દાળ ઢોકળી ઉપર નથી ચોટે. આમાં મજા આવે આપણે આમાં ટી-શર્ટ લગ્નની ટાંકીમાં પાણી કેટલું છે જોઈ લઈએ. તો ભરાઈ ગઈ લાગે છે, જોઈ લો. ચાલો નીચે જઈશું. દાદાના કપડાં લઈ લીધા. સામે કામ ચાલુ થઈ ગયું છે. તો જે બપોરે 1:30 જેવું થયું છે. અમે દાદાને બધા જમવા બેઠા છે. કરવાની તો ભૂલી ગયા એટલે પાછા આવતી. ચાલો બધા જો દાળ ઢોકળી બની ગઈ મસ્ત મજાની ખાવા. કુકુન જાગું જાય છે ફરવા. હવે યાદ પછી ભાગને આજ રવિવાર હતો તો મેં જાઉં કે એ થોડાક ફરી આવશે. તો ફરવા ગયા. પછી ઘરમાં આવી રસોઈ બનાવી અને પછી ખોડિયારમાંના પાઠ હતા તો ત્યાં ગઈ અને પછી આવીને પાછા જમ્યા કર્યા અને પછી પાછા રાતે ભજન હતા તો એ ભજનમાં જવાનું તો થોડુંક મોડું થઈ ગયું. એટલે 10 10:30 જેવું થઈ ગયું કેમ કે બધા મોડા આવ્યા હતા. તો આના પપ્પા તો મોડા આવવાના હતા. તો જમીન ભજનમાં જઈને આવીને પાઠમાં જઈને આવીને જમ્યા અને પાછા ભજનમાં ગયા. ભજન 11 વાગે પતી ગયા હતા. કાલે દાદાનો વિધિ છે. તો ચલો હવે આને અહીંયા જ કરશું અને હવે છે ને સોમવારનો વિડીયો આવશે મંગળવારે. તો ચલો ફરી મળશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જે માતાજી ઓમ નમઃ શિવાય. વિડીયોને લાઈક અને શેર કરી દેજો અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરી દેજો. જય માતાજી. ઓમ નમઃ શિવાય. જય શ્રી કૃષ્ણ.